જોઈએ અરવલ્લીના શ્રદ્ધાળુઓને જોધપુરમાં અકસ્માત નડ્યો। ટેમ્પો અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 5 શ્રદ્ધાળુઓના મોત થયા છે। જોધપુર બાલેસર વચ્ચે વહેલી સવારે અકસ્માત થયો હતો। અકસ્માતમાં અરવલ્લીના 3 અને સાબરકાંઠાના 2 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 10થી વધુ ઈજાગ્રસ્તોને જોધપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। અકસ્માતને લઈને ધનસુરા રૂગનાથપુરાના પરિવાર પર તો જાણે આભ તૂટી પડ્યું છે। સંવાદદાતા સંકેત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સંકેત, વહેલી સવારે અકસ્માતની આ ઘટના અરવલ્લી જતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો છે, હાલ શું વિગતો? ચોક્કસથી મયુરી, જો વાત કરીએ તો વહેલી સવારે જે અરવલ્લી અને સાબરકાંઠાના શ્રદ્ધાળુઓ જે રણુજા દર્શનાર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન જે અકસ્માત નડ્યો છે, જે બાલેસરા જે હાઈવે ઉપર આવેલું ખારીબેડી જે ગામ છે તે ગામ પાસે જે અકસ્માત નડ્યો છે અને અકસ્માતમાં જે 5 લોકોના મોત થયા છે, જેમાં 3 અરવલ્લીના જે ધનસુરાના રઘુનાથપુરના જે શ્રદ્ધાળુઓ છે અને સાબરકાંઠાના જે પુંસરી ગામના 2 શ્રદ્ધાળુઓ છે અને 5 લોકોના જે મોત થયા છે, જેમાં 2 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા અને 3 લોકોના જે સારવાર દરમિયાન મોત થયા છે। ત્યારે મોતના પગલે જે ધનસુરાના રઘુનાથપુરા ગામની અંદર શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। પરિવાર ઉપર આબ ફાટે તેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે। અકસ્માતના પગલે જે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ પણ હાથ ધરી છે। જે ટ્રક અને જે ડાલા વચ્ચે જે અકસ્માત સર્જાયો હતો, જેમાં 10 લોકો પણ જે ઈજાગ્રસ્ત થયા છે, ઈજાગ્રસ્તો અત્યારે હાલ સારવાર હેઠળ છે। ત્યારે અકસ્માતના પગલે જે ઘટના સ્થળે પહોંચી પોલીસે તપાસ હાથ ધરી છે। બિલકુલ, આભાર સંકેત સમગ્ર માહિતી આપવા બદલ।